મારું ચુવાડ હા પાયલ આ કપ લઈ લઈ જા. અરે હમણાં તો ફોન કર્યો. હેલો, હા બોલો અમરેકલાલ. હા હા બરાબર. હા છે ને મારો રાજન દીકરો. ના એની કાંઈ અત્યારે વાત નથી. હા તો કરવાનું જ હોય ને મારા પેલા રાજનનો સંબંધ કેમ નહીં કરવાનો હોય? 24 વર્ષની એની ઉંમર છે. આ ગ્રેજ્યુએશન રનિંગ છે ને એના. હા એટલે પૂરું થશે આ માર્ચ એપ્રિલ મહિનાનું. અચ્છા અમદાવાદમાં જ છે એમ? કઈ વાંધો નહીં, આવો તમે મળો, આપણે મળીએ એક દિવસ. અને એક કામ કરો, મને એ છોકરીનો બાયોડેટા મોકલી દેજો. હા ભલે ભલે ભલે. હો ઓકે, થેન્ક યુ. ચલો જય માતા. આ કોનો ફોન હતો? હા તો મારા એક મિત્ર છે અમરકલાલ. કયા ગામના? એ છે આ સોપરા બાજુના. તો એમને આપણે રાજનના સંબંધની વાત કરી. જો કેવા સંજોગો બને છે. હાલ ફોન ચાલુ થઈ ગયા. થઈ ગયા, સાચી વાત છે. પેલા ભાઈ કાળુભાઈ નો ફોન આવ્યો, સુભાઈ નો ફોન આવ્યો. અને આ ખાલી રાજનની જ વાત કરે છે. તો સૌથી સારું, જો રાજનની એકલાની આ રીતની વાત થતી હોય તો તમે પહેલા વાત કરી લો. રાજનના સગાની વાત કરી અને એ લોકો અહીંયા અમદાવાદમાં જ રહે છે. એવું છે? હા. અમદાવાદમાં જ રહે છે. હા એટલે આપણે આ વાત ઉપર આપણે ધ્યાન આપીએ અને આ વાતને આગળ વધારીએ એવું અમરેકલાલને હમણાં ફોન કરી કહી દઉં છું. આ તો તમે હવે જો અમરેકલાલની વાત કરી, આપણે એમને ઓળખતા નથી બરોબર, પણ તમે ઓળખતા હોય તો આપણે આ વાત કરીએ, પણ જોડે હવે બીજી આપણે પાયલની ચાલુ કરો. હા એ તારી વાત સાચી છે. આપણે રાજનની સાથે સાથે જ આપણે પાયલની વાત પણ આપણે શરૂ કરી દઈએ. હા. તો ભગવાન માતા જો મેળ આવે તો આ મહિનામાં જ બંને ભાઈના સગા ગોઠવાઈ જાય. બસ, ભાઈ બે બહેનના. ભાઈ બહેનના સગા ગોઠવાઈ જાય એક જ મહિનાની અંદર, બરોબર હે? તો આના જેવું એકેય નહીં. બહુ ના ના સરસ. ચલો હું હવે આ બાબતે કાર્યશીલ રહું છું. અને જો મારા મિત્રોના ફોન તો આવવા માંડ્યા છે ચાલુ બરાબર, થઈ ગયા. એટલે ક્યાંક ને ક્યાંક ભગવાન માતાજી ના જો દયા હશે તો બંનેનું ક્યાંક ઠેકાણું પડી જશે. બરાબર, એટલે હવે તો કોઈ ચિંતા ના કરશો આ બાબતે. તો સારું, તો આપણે એક કામ કરીએ, જો સગાઈ ગોઠવાઈ જતી હોય તો સાથે લગન આપણે લઈ લઈએ ભેગા ભેગા. તારી વાત સાચી છે. જો પહેલા આપણે સંબંધ ગોઠવીએ, હા. આપણને અનુકૂળ આવે, બે ભાઈ બહેનને બતાવીએ, સામેલાને અનુકૂળ આવે, આપણે અનુકૂળ આવે તો આપણે સગાઈનું નક્કી કરશું. પછી લગ્ન કરવામાં આપણે 4-5-6 મહિના કાઢવા પડે. એકદમ તરત ને તરત લગ્ન ના થઈ જાય. એ તમારે કઈ સાચી વાત છે, પણ આપણે ગોઠવીએ ત્યારે બે ભાઈ બહેન નું હારે ગોઠવી દે. હા એ વાત સાચી. રાજન નું પાયલ ના આપણે સાથે સગાઈ કરવાની છે અને સાથે લગ્ન પણ કરવાના છે. તો બરાબર છે. પાયલ બરાબર છે ને મારી વાત? પપ્પા પહેલા ભાઈનું કરો ને મારે શું કરવા ઉતાવળ કરો અરે છો? તું મારી વાત સાંભળ. જો મેં સાંભળ્યું અત્યારે ભાઈની વાત ચાલે છે તો ભાઈનું જોવાનું રાખો. ભાઈનું થઈ જશે પછી મારી કોઈ ચિંતા નહીં તમારે. હું એમ કહું છું. અરે મારા બેટા, તારી ચિંતા, દીકરીની ચિંતા બાપને સૌ પહેલા હોય. જો સાંભળ, આપણે એક જ ખર્ચામાં બે ભાઈ બહેનના પ્રસંગ ઉકળી જાય એ રીતે મારે કરવાનું છે. તો મારે જોડે લગ્ન નહીં કરવા. ભાઈને ભલે એકલા કરો, મારા ભેગા નહીં. મમ્મી હું તમને કહી દઉં, મારા હાલ લગ્ન કરવાની ઉતાવળ ના કરશો. એકવાર કહું છું, તમને સમજ નહીં પડતી? અરે બેટા, અવસર ભેગા અવસર નીકળી જાય એવું ના હોય. ઘડી વડી થોડા લગ્ન ના, થાય. પહેલા ભાઈના કરતો મારા નહીં કરવા. અરે ના તો એવું ના પાડું છું. ચાલે. બે ભાઈ બહેન ના જોડે લગ્ન કરવાના છે. ના, મારા ના. નથી કરવા હાલ લગ્ન. એકવાર કીધું ખરું કે મારે લગ્ન સાંભળ નહીં સાંભળ, અહીં ઉભી રહેજે એક મિનિટ. કેમ મારે નથી કરવાના? એક તો? વાર કેમ તું કઈ રીતે જવાબ આપે છે? કોને જવાબ આપે છે? ભાન છે તને? કરવા. ના, આ ઘરમાં મારો નિર્ણય જ સર્વોપરી રહેશે અને હું કહું એમ જ કરવાનું રહેશે. તારા વિચાર સહેજ બી મારા ઘરમાં નહીં ચાલે. સાંભળી લે તારા પપ્પાને કેવી વાત. પણ મમ્મી મારે હાલ નથી કરવા ના લગ્ન. પણ ના ચાલે ને એવું. તારા પપ્પા કે એમ જ થશે આપણા ઘરમાં. તારે નથી કરવા એ બધું તારે મારા પાસે બોલવાનું આવતું જ નથી. અમે મા બાપ કરશું એ શું ખોટું કરશું તમારું? તમે ખોટું જોશું બેટા, એટલું તો વિચાર કર. અને તું કોના સામે જવાબ આપે છે? ભાન છે તને? તારા પપ્પા તમારા બે ભાઈ બહેન માટે કેટલા દોડા કરે છે. અને હવે આવું સારું સગું આવ્યું હોય તો આપણે વિચારી લેવાનું હોય અમાર તો. અને બે ના હારે જ કરવાના છે. અને હું પણ એમ કઉ છું કે બંને ભાઈ બહેનોને બતાવી એમને ગમે પછી આપણે કરવાનું છે. તું વારે ઘડીએ મને એકને એક જવાબ આપે છે મારે લગ્ન નથી કરવા તો કેમ નથી કરવા? ત્યારે સમય સંજોગો અનુકૂળ
બે ભાઈ બહેનના સાથે ગોઠવવાના છે અને તું એક જ જવાબ આપે છે મારે લગ્ન નથી. અને હા પાયલ, આના પાછળનું કોઈ કારણ છે તારી પાસે? ના પપ્પા, મેં ના પાડીને મારે હાલ લગ્ન નથી કરવા. એકવાર તો કહું છું તમને, બીજું કઈ જ કારણ નથી મારે. કોઈ જ કારણ ના હોય તો તું અમારી વાતમાં સંમત કેમ નથી થતી? મારે બંને ભાઈઓ બહેનના સાથે સગાઈ કરવાની છે અને સાથે લગ્ન જ કરવાના છે અને આ મારો નિર્ણય અફળ છે. ના, હું ના પાડું છું ને મારે હાલ લગ્ન નથી કરવા. જો અરે સમજાવજે એવું આને, તું સમજાવી દેજે ના જેમ ચાલે, બને તેમ. આવું ના ચાલે ને, ના કરવા એટલે હા, તો જોડે જ એની કરવાના. મનમાની આપણા ઘરમાં ચલાવવાની છે. ના, નહીં ચલાવવાની. તું એને હાલ સમજાવી દેજે, નહીતર પછી મારો મગજ જશે તો બહુ ખરાબ પરિણામ આવશે. તમારે કેવી સાચી વાત છે, એ ના ચાલે. હા આપણા ઘરમાં તમે કહેશો એમ જ થવાનું છે. આ તો છોકરીની મનમાની કે છોકરાની મનમાની આજ સુધી મેં આપણા ઘરમાં ચલાવી નથી ને ચલાવવાનો નથી. અને હું કહું એમ જ એમને બેને કરવાનું. તારે આ ફોન આવ્યો બાબતે મારે રાજનની પણ સંમતિ લેવી પડશે. રાજન, ઓ રાજન, અહીંયા મારે તારું કામ છે. બોલો પપ્પા. સાંભળ બેસ. જો હમણાં થોડી વાર પહેલા મારા એક સમાજ મિત્ર છે, એમનો ફોન આવ્યો હતો અને તારા સંબંધ માટેની વાત કરતા હતા, બરાબર? અને છોકરી પક્ષવાળા અહીંયા અમદાવાદમાં જ રહે છે અને તારા સગા બાબતની વાત કરી છે. હવે એમને મેં જવાબ આપી દીધો છે. હવે મારે તને પણ પૂછવું છે કે બોલ, આ બાબતમાં તારી સંમતિ છે ને? હા હા પપ્પા, હોય જ ને, કેમ નહીં. તમે જોશો એ મારા માટે સારું જ જોશો ને થોડું ખરાબ જોવાના છો તમે. જો સાંભળ, આનું નામ સંસ્કાર કહેવાય. સાચી બસ વાત. આ રીતે જવાબ આપવાના હોય. અને પાયલના જવાબ તે સાંભળ્યા ને મને? પણ હવે જો, અરે તારા પપ્પા ગુસ્સે થાય, પાયલે જવાબ દેવા હતા. મારે અરે નથી અત્યારે ભાઈ, કરવું. જો મારે બંનેના સાચે સંબંધ શોધવાના છે અને મારા સમાજ મિત્રોના ફોન બંને ભાઈ બહેન આવે છે. આપણે વાત કરીએ પ્રમાણે તો પાયલ એક જ શબ્દ વાપરી છે, મારે હાલ લગ્ન નથી કરવા, હાલ લગ્ન નથી કરવા, પહેલા ભાઈનું કરો, પહેલા ભાઈનું કરો. અરે ક્યાં સુધી મારે સાંભળવાનું છે? બે ભાઈ બહેનનું જોડે થઈ જાય તો વધુ સારું એમ. હા, એ અને જ મારે કરાય બેટા. અને અત્યારે બે ભાઈ અને બહેનનો મારે જોડે શું જ એક સંબંધ- ખર્ચામાં બે ભાઈ બહેનના હા, પ્રસંગ ઉકળી પ્રસંગ, જાય. બે પ્રસંગ હારે પતાય એવું કરાય બેટા. તમે અમારા માટે જે જોશો, અમે હારા માટે સારું જ જોશું. સારું જ તમને જોશું. વિશ્વાસ હોય એવો. એવું પડે, એ મોટી છે તારા કરતા. એને એવી ખબર ના પડે કે હું શું બોલું છું મારા પપ્પા સામે. એટલે એના પપ્પા સામે ચડબડ કરવા લાગી. વાત કરજે. અરે એની જોડે વાત હું કરીશ અને એને કહીશ કે બોલ, તારા મનમાં જે હોય ને એ કહી દે મને. અને જો સાંભળ રાજન, તારા ખબર પડે. એક જ વાત છે કે બે બંનેની વાત. તારા માટે અલગ જ વાત અલગ છે, જ કોઈ છે તારી. ફેરફાંટાની વાત નથી. તો બી બરાબર, શું વાંધો? તારા માટે સ્વતંત્ર વાત છે અને પાયલ માટે તો હજુ આપણે ક્યાં કોઈ વાત આવી છે? કોઈ વાત આવી નથી, પણ હવે આપણે એમ થાય કે એને શોધી લઈએ, આપણે ગોતી લઈએ તો આપણને એમ થાય કે બે ના સાથે થઈ જાય આપણે બેટા લગ્ન. અને જો તારી સગાઈ જે વાત લગ્ન. ચાલે છે એનો મેં એ જે દીકરીનો બાયોડેટા અને એનું બધું વિગત મંગાવું છું. મને ઠીક લાગશે, પણ તને ઠીક લાગે પછી આપણે એક વખત આંટો દઈ આવીશું ત્યાં જઈ. બરાબર, કઈ વાંધો નહીં. આ તો એ રીતે આપણે ગોઠવવાનો વિચાર કરીએ છીએ. બરાબર. બરાબર. અને જો બેટા, સમય સંજોગો પ્રમાણે અત્યારે આપણા ઘરના પ્રમાણે જે એકબીજાને મળે તમારા નસીબમાં, આપણે સારું જ જોવાનું છે, કઈ ખરાબ તો હા, હા. જોવાનું છે નહીં. એ જવાનું. હા. અત્યારે છોકરી છોકરાની બહુ અસર તો છે, એટલે જે મળે તમે આપણા નસીબમાં હશે આપણને મળી રહેશે. મળી. હા, કઈ વાંધો નહીં. તમે મને કહેજો, હું રેડી છું પપ્પા. બરાબર. જાઓ તો પછી તું તારું કામ કર. જો સાંભળ, આ રીતે જવાબ આપવાના હોય. કેવી સાચી વાત છે તમારી, પણ એને હું સમજાઈશ કે આ તું ભૂલી જા. શા માટે તું ના પાડે? તું એને સમજાવજે અને તું બરાબર કડક શબ્દોમાં કહેજે કે તારા પપ્પા પાસે આવું ચાલશે નહીં. તમે કોઈ ચિંતા ના કરશો, હું પાયલને સમજાવી દઈશ. કઈ વાંધો નહીં, તું તારી ભાષામાં એને સમજાવી દેજે. હા, અને ચાલો હું બહાર જઉં છું, મારે થોડું કામ છે. હા, કઈ વાંધો નહીં, જાઓ તમે તારે. એ તો હું સમજાવી દઈશ હો. નહીં, પપ્પા તો બહાર ગયા છે, પણ પાયલ શું કરે છે? હું જોતી આવું છું. લઈને પાયલ શું કરે? એટલે ક્યાં ગઈ? અહીં લાવી દે અંદર છે ચોકડી. ના, અરે તારું જાય. ક્યાં ગઈ? લાવી જો, રૂમમાં કદાચ બેઠી હોય તો જુઓ. લાવી જો, અંદર છે, જોતી આવું. ના યાર, તું આમાં તો નહીં, ઘરના બી એવો ઉતાર કરી ગયા કે નહીં કે હા. પાયલ, કોની જોડે વાત કરતી હતી તું? કોઈ નહીં, મારી બેનપણી હતી મમ્મી. સાચું બોલસ તું? તું સાચું નહીં બોલતી, સાચું બોલી જા. તું કોની જોડે વાત કરે? તમે મારા ઉપર વિશ્વાસ કેમ નહીં કરતા? અરે વિશ્વાસ ના આવે. તું કોની જોડે વાત કરે? મારી બેનપણી હતી. તારા પપ્પાને તને ખબર છે ને? તારા પપ્પાની, તારા પપ્પા શું બોલશે, શું કહેશે, મારે બધું સાંભળવું પડે છે. તને તો નહીં ખબર પડતી. તું તો તને નહીં ખબર પડતી. તમને વિશ્વાસ નથી? વિશ્વાસ ક્યાંથી આવે? તમે જોઈ લો વાત કોની જોડે કરતી હતી. આ લાઈ જોઈ લો. કોનો ફોન હતો? બેનપણીનો હતો. કીધું તમે મને મારી કેમ? તો મારે જ તો તને શું કરે? તારા પપ્પા મને કેટલું બોલે છે, તને ભાન છે?
મારી બેનપણી નહોતી. તારી બેનપણીનો ફોન છે જ નહીં. તું જુઠ્ઠું બોલસ. સાચું બોલી જા, બોલ. સાચું જ તું કીધું. સાચું બોલ. નકર હું જો આજ તારા પપ્પાને કહી દઈશ ને તો તારા પપ્પા તમે એકે મારી ઉપર વિશ્વાસ કેમ નહીં કરતા? તારા ઉપર વિશ્વાસ ના આવે. તું બોલે છે એવું વારંવાર કે ના મારે નથી કરવું, મારે નથી સંબંધ કરવો. તો તારે કરવું છે શું? મારે લગ્ન નથી કરવા. તો જે હોય એ કહી દે ને. કશું જ નથી. મેં કીધું તો ખરી એકવાર. તો તું ના કેમ પાડસ? મને એ કહી દે. કશું જ નથી. મેં કીધું તો ખરું. મેં હાલ નથી કરવા એમ, બસ બીજું જ કઈ નહીં. તો તાર પપ્પાને જવાબ આપ. જા કે તાર પપ્પાને એવું કે મારે નથી કરવા. જો તાર કીધું પપ્પા તો તારે ખરી, શું કહે. પપ્પાને કીધું તો ખરી. કેટલી વાર કહેવાનું? તારી બેનપણીનો ફોન હોય તો જાહેરમાં વાત કર ને. શું કરો સાની સપલી વાત અરે કરસ? પણ અમે બે વાત કરતા હોય તમારે સાંભળવી એ જરૂરી છે. પણ તારે જાહેરમાં વાત કરાય. મને સાંભળતો તારી બેનપણીને ફોન કરતો કઈ હું તને કઈ કહેવાની છું? પણ તું સાનું સપલું કરે આ તો તારા પપ્પાને જ કહી દઉં. તું જો હેડ. ના મમ્મી, ના, હું પપ્પાને કઈ- ના કહેતા. તો ના હું કઈ જ દેવાની છું તારા પપ્પાને. તું જો હેડ જ ના કહેતા. કહી દઈશ. આજે આજ પપ્પાને કહી દેશે ને મારું આઈ બનશે. હવે મારે છે ને મારું ડિસિઝન લઈ જ લેવું પડશે. હવે એક દિવસની રાહ નહીં જોવી. હવે અરે રે આ સોળી શીખર શું કરવા બેઠી કઈ ખબર પડતી નહીં. હવે તો હમણાં જો એના બાપને ખબર પડશે ને તો મારી મારી તોડી નાખશે. હવે તો મારા ને પેલા ને આ સોડીના લગ્ન કરાવવા, રાજનના પછી કરાવીશ. તે સમજાય પેલા પાયલને વાત કરી? હા કરી વાત મેં. પણ શું એને વાત કરું, એને શું વાત કરું? તમે આવો પછી તમને કહું. હા, કેમ શું કઈ છે? અરે તમે નહીં માનો. હા, આજે એનો ફોન કરતી હતી. ગમે તેના ફોન કરતી હોય હું જઈ. મેં જોયું ઘડીક તો હું જોઈ જ રહી કે આ શું. તો પછી શું થયું? મેં કીધું પાયલ શું કરસ? એટલે કે મારી બેનપણીને ફોન કરું છું. મેં કેવી કેવી તારી બેનપણી જાહેરમાં ફોન કર ને. બરાબર. તું આવી રીતે ફોન કરસ તારા પપ્પાને ખબર પડશે. તારા પપ્પા તારો મારી ધોઈ નાખશે. હા, એટલે કે પણ મારી બેનપણીનો છે, મારી બેનપણીનો. હવે આવું કેવા આ છોડીને કરવાનું શું મારે તો? અચ્છા એવું છે એમ? હા હવે હું તો કંટાળી ગઈ આ છોકરીથી. તમે ના હોય ને તો પેલા લગ્ન આપણે એના કરી નાખીએ. રાજન ના પછી કરશું. કઈ વાંધો નહીં. પાયલ બોલાવો તમે એને. અહીંયા હા બોલો પપ્પા, શું કહો છો? બેસ, અહીંયા મારે તારું કામ છે. બેસાઈ. શું કે છે તારા મમ્મી મને? અરે પપ્પા, હું મારી બેનપણી જોડે જ વાત કરતી હતી. હા હા, અને આ એમ કે કોની જોડે વાત કરે છો, કોની જોડે વાત કરે છો? કહું છું શું કે મારી બેનપણી જોડે વાત કરું છું. તમે લોકો મને કેમ ઘડીએ ઘડી પૂછપૂછ કરો છો? અરે જો એમાં એવું નથી. બેનપણીની જોડે તું વાત કરતી હોય તો જાહેરમાં પણ વાત કરી શકાય ને. એમાં છાને છપને વાત કરવાની ક્યાં જરૂર હોય છે? પણ હું અહીંયા ઊભી એમ બેઠી હતી, ફોન આવ્યો તો ઊભા ઊભા વાત કરી. એમાં કઈ વાંધો થોડી હતો. વાત અને આ રહ્યો ફોન, તમે જોઈ લો. વાંધો કઈ નથી પાયલ. જો અમને જેટલું યોગ લાગશે એટલું અમે કરતા હોઈએ, અને એ પણ તારા હિત માટે છે. અને સાંભળ, હમણાં જ મારે પેલા અમૃતલાલ સાથે વાત થઈ છે હા અને પાયલના સંબંધની વાત કરી છે. છોકરો અહીંયા જ છે, હા હા અમદાવાદમાં છે ને, એન્જિનિયર છે. હા. અને એના સાથેનો સંબંધ બહુ સારી વાત છે. એટલે આપણે ત્યાં જોવા જવાનું છે. બંને જોઈ અને સગાઈ કરીને લગ્ન કરી નાખવા. હા, એ આપણે જોઈએ, પછી આપણને ઠીક લાગે પછી આપણે આગળ વિચારીએ. મેં કીધું જ ખરું, હાલે મારે લગ્ન નથી કરવા. જોયું? હવે મારે આના ઉપર કંઈક કરવું પડશે 100%. અને હવે મારી જે શંકા છે ને એ દિન પ્રતિદિન હવે મજબૂત થતી જાય છે. તો શું આપણે જોયું ને તમે હવે આવા જવાબ આલે છે. મારે કરવાનું શું આને? હા, કોઈ વાતે મેળમાં આવતી નથી. જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે બસ એકદમ આવું કઈ જતી રહે છે. નીકળી જાય છે. અને જો હવે મારી જે શંકા છે તે સાચી પડે છે ને. સાચી વાત છે જો તમારી કહેવી. અત્યારે જવાન દીકરી હોય કે દીકરો હોય, એની પાછળ માવતરોએ સજાગ રહેવું પડે. એ માટે તો હું તમને કહેતી હતી કે આપણે બંનેનું આપણે ગોઠવી દઈએ અને સંબંધ કરી નાખીએ. ભાઈ લગ્ન એક જ નાખીએ ભેગા કઈ વાંધો એટલે નથી. હવે મને પહેલા હે ને આપણે પાયલ કાલે જ આ સંબંધ જોવા જવાનું છે. અને કાલે આપણને ઠીક લાગે અને આપણને એકબીજાને ગમે તો કાલે જ આપણે રૂપિયો લઈ દેવો છે. સારું તો એવું સરસ. બરાબર? હા હેલો, હું શું કહું છું? મારે છે ને આજે ઘરે મારા સગપણની વાત આવી હતી અને કાલે જોવા જવાનું છે. એટલે છે ને હવે હું મારો રસ્તો કરું છું. તમે કીધું હતું એમ કે મેં તને એક દિવસનો ટાઈમ આપ્યો છે વિચારવાનો. એટલે હવે છે ને મારું વિચારી લઉં છું ને આપણે છે ને ભાગીને મેરેજ કરી લઈએ. હા તો હું ફોન કરું ને તો રાતે મને લેવા બહાર આવી જજો. પછી આપણે બહાર લગ્ન કરી લઈશું. હા ને? એ હા. 2 દિવસથી બહુ ટોર્ચર કર્યું છે આખા ઘરના એ મારી ઉપર. હવે છે ને હું જતી રહું ને પછી ગોતો એમને જ્યાં હગા કરવા હોય ને ત્યાં કરી લે.
હવે છે ને કાલ સવારે આમને મળશે ને આ મારું ચુવાણ